દ્વારકાના એ દેવળમાં હે રામદેવ તમે રણછોડ રાયના રૂપમાં સમાઈ ગયા, દ્વારકાધીશના એ સ્વરૂપમાં તમે સમાઈ ગયા. રામદેવ ગઈ રાતે મને સપનું આવ્યું, મારું સપનું જૂઠું પાડો રામદેવ, મારું સપનું. એક દી સગુણાબેન કહેતા હતા કે હે રામદેવ વીરા, મેં તો તમને જોયા નથી, પણ તમારા ભક્તો એવું બોલે છે કે રામદેવ તો અધમ ઉદાહરણ પતિત પાવન અનાથોનો નાથ એકલનો બેલી સમરે હાજર થઈ અને સંકટોમાંથી મુક્તિ આપે આવો રામદેવ છે. સગુણાબેન કે હે વીરા, આ તમારા ભક્તો તમારા ગુણ ગાય, તમારા ઉપર કુરબાન થઈ જાય, ન્યોછાવર થઈ જાય. આ તમારા ભક્તો જો કહેતા હોય ને આવા તમે હો રામદેવ, તો હે વીરા મારું સપનું સાચું પાડો, મારું સપનું સાચું પાડો. મેં સપનામાં જોયું કે તમારા લગ્ન થાય એ પેલા લગ્નની લગ્નોત્રી લઈ મને કોઈ તેડવા આવે છે, આવું સપનું જોયું. હે રામદેવ મારું સપનું સાચું પાડો. આજે અજમલજી મહારાજ કહે છે હે રામદેવ મારું સપનું ખોટું પાડો, મારું સપનું ખોટું પાડો. એક કે મારું સપનું સાચું પાડો, આ કે મારું સપનું ખોટું પાડો. ભગવાને કહ્યું પિતાજી તમારું સપનું સાચું છે પિતાજી. હવે આ જાજમ, આ બિછાવેલી જાજમ હું સમેટવા માંગુ છું પિતાજી. આવી રીતે બધાને જીવતા કરતો રહીશ તો આ મર્તલોકની મર્યાદા તૂટી જશે. મર્તલોકની મર્યાદા શું છે? મર્તલોકની મર્યાદા અહીંયા જોગ અને વિજોગ આ બે ઘાટ છે, અને એની વચ્ચે આપણે બધા સંસારીઓ તણાતા જાય છે. એક બાજુ જોગ, એક બાજુ વિજોગ. કોઈને ઘરે કોઈ જન્મે, થાળીયું વાગે, વધાયું થાય, સાકરું વેચાય, મિષ્ટાન વેચાય, બધા ઉમંગ. એક બાજુ જોગ, કોઈ આવ્યું, એક બાજુ વિજોગ, કોઈ હાલ્યું ગયું ઘરમાંથી. હાય. એક બાજુ જોગ, એક બાજુ વિજોગ, બેયની વચમાં હાલ્યા જાય. આપણે બેઠા નથી, તણાતા જાય છે. આ જોગ વિજોગ નદીના બે ઘાટની વચ્ચે સંસાર સાગર હાલ્યો છે. ભગવાન પિતાજીને સમજાવવા મહેનત કરે છે, પરંતુ પિતાજી કોઈ વાતે સ્વીકારવા જ તૈયાર નહીં. રામદેવ નહીં રામદેવ. કારણ કે પોતે અનુભવ કર્યો તો ને, અજમલજી મહારાજનો પોતાનો અનુભવ છે. નહીં રામદેવ. ઘટના આ સૃષ્ટિના આરંભની સાથે જીવન અને મૃત્યુની આ કોઈ અદ્ભુત ઘટના છે. સંતોએ, ગુરુજનોએ, શાસ્ત્રોએ મંથન કરી આ મૃત્યુનો આંખ, આ મૃત્યુ ક્યાં સુધી છે, હા એનો ભેદ ઉકેલ્યો. મૃત્યુ ક્યાં સુધી? માએ એક દેવને પ્રગટ કર્યા, એટલે દેવે પૂછ્યું કે મને ઉત્પન્ન કોણે કર્યો? આણે કીધું કે મેં ઉત્પન્ન કર્યા. હું કહું તેમ કરો, નહીં તો ભસ્મનો ઢેર કરું.
કે ભસ્મનું ઢેર કરી નાખો તો એ મંજૂર છે, પણ તમારી સાથે સૃષ્ટિનો આરંભ હું નહીં કરી શકું. તમે માં છો. પણ બીજા દેવને ઉત્પન્ન કર્યા કે મારી સાથે સૃષ્ટિનો આરંભ કરવા મને મદદ કરો. આણે કીધું એ તો નહીં બની શકે. આ બેવની હાલત જોઈ એને ઉત્પન્ન કર્યા, એને રાખના ઢગલા કર્યા. બનાવો તો સંસાર અને બની ગયું શમશાન. રાખ મનુષ્યના દેહની રાખ શમશાન. હવે ત્રીજા દેવ હતા, એને માએ કહ્યું કે તમે મને સૃષ્ટિની રચના કરવામાં મદદ કરો છો કે નહીં, કે આ બેયના રાખના ઢગલા જેમ તમારો એ રાખનો ઢગલો કરું. ત્રીજા દેવે કહ્યું કે આપ જેમ કહેશો તેમ હું કરીશ. હે માતે શ્રી, તમે જેમ કહેશો, કારણ કે મને તમે પ્રગટ કર્યો છે એટલે તમે કહેશો એમ હું કરીશ. પણ મારા એક સવાલનો જવાબ આપો. આ ત્રીજા દેવે સવાલ કર્યો કે મને કોણે ઉત્પન્ન કર્યો? માએ કીધું મેં. એટલે આણે સવાલ કર્યો કે તમને ઉત્પન્ન કોણે કર્યા? માએ કીધું કે આદ પુરુષ છે. એટલે આણે કીધું કે આદ પુરુષની પાસે મને લઈ જાઓ, એ જેમ કહેશે એમ કરવા હું તૈયાર છું. જેમ કહેશે તેમ. જેમ કહેશે તેમ કરવા તૈયાર છું. જોજો બરાબર. આદ પુરુષ મને ત્યાં લઈ જાઓ. માં તો આવ્યા પાછા કે પ્રભુ તમે મને સૃષ્ટિ રચવાનું કીધું, મેં 3 ગુણ પ્રગટ કર્યા, પણ ત્રીજા પુરુષે તો મને આવું કીધું કે મને અહીં લઈ જાઓ તમારી પાસે. કઈ રીતે લઈ આવું? માં કે ત્યાં તો તમને નહીં લઈ જઈ શકું, કારણ કે એ રસ્તો એકને જવાનો છે. અહીંયા 2 થી જવાતું નથી. કાં ગુરુ ને શિષ્ય એક થઈ જાય, કાં નર ને નારી એક થઈ જાય. સ્વામી ને સેવક ભક્ત ભગવાન જે હોય તે, પણ એને એક થઈને જવાય એવો રસ્તો છે. એટલે આ પુરુષે કીધું કે કઈ નહીં, મને નો લઈ જાઓ તો એ આદિ પુરુષ પાસેથી કઈક આધાર લઈ આવો, આધાર લઈ આવો. એટલે માં તો પાછા આવ્યા, કમળની પાંખડી ઉપર પ્રાર્થના કરે. પ્રભુએ કીધું કેમ કેમ શક્તિ તમે પાછા આવ્યા? તો કે ભગવાન મારી જ બનાવેલી રચના, મેં જ તૈયાર કરેલી રચના એ આજ મારો જવાબ માંગે છે. તમે શાંતિથી સાંભળજો. હા, આપણા જ બનાવેલા એવું કીધું મારા ખ્યાલથી અમર માએ. બાવાજી તમારા એ હશે તમને ભજ છે. બાવાજી તમારા એ હશે તમને ભજ એને આચો નહીં આવે એ લગા એ પછમરા ધણી મારી બાવડી એ જાયાની પાવન લાજ છે.
તમારા એ હસે તમને બાબાજી તમારા એ હશે તમને પણ આ નવા જમાનામાં થોડુંક સુધાર્યું છે એ લોકોએ. બાવાજી તમારા એ હશે ઈ તમને પૂગ છે. તમારા હશે ઈ તમને ટીપ છે. કેમ રાજી થાવ છો? બીજા કોણ ભોગે? એ આપણને બીજું કોણ ભોગે? તમારા હશે. ભાઈ લવકુશે ઘોડો કેનો પકડ્યો? કયોજી રામ ભગવાનનો. તમારા હશે. લવકુશ રામ ભગવાનના દીકરા. તમારા ઓલા બધાને કહે છે એ કોણ છે? તો કે ભરત. તો કે તમારું કઈ કામ નથી, રામને મોકલો. કોણ? તો કે લક્ષ્મણ. પણ કાંઈ કામ નથી, રામને મોકલો. કોણ? તો કે શત્રુઘ્ન. પણ કાંઈ કામ નથી, રામને મોકલો. કોણ? તો કે હનુમાનજી. કે પણ મારે કાંઈ કામ નથી, રામ. તમારા હશે એટલે સવાયા થશે એમ પણ મારું કહેવાનું. ગુરુ કરતા શિષ્ય સવાયા થાય ને. આવી રીતે માએ કહ્યું કે મારા બનાવેલા એમાં એ મારો જવાબ માગે છે. હે ભગવાન, હે આદિપુરુષ, કઈક આધાર આપો, આધાર આપો. એટલે ભગવાને કીધું કે જાઓ આ વચન રૂપી વસ્ત્ર લઈ જાઓ. વચન રૂપી વસ્ત્ર ઓઢી ધારણ કરી જાઓ, સૃષ્ટિનો આરંભ કરો. વચન રૂપી વસ્ત્ર લાવ્યા છે. મેં કીધું કે આ વચન રૂપી વસ્ત્રને ધારણ કરી આપણે સૃષ્ટિનો આરંભ કરવો છે. એટલે આણે કીધું કે વાત સાચી, તમે કહો એમ કરીશ, આ પુરુષ કેમ કરીશ, પણ વચન રૂપી વસ્ત્રો ધારણ કરી સૃષ્ટિ બનાવશું. પણ એ સૃષ્ટિને રાખશું ક્યાં? ક્યાં રાખશું? વળી પાછા માં આવ્યા. વળી પાછું આદ પુરુષે પૂછ્યું તો કે ભગવાન, વચન રૂપી વસ્ત્ર ધારણ કરી સૃષ્ટિનો આરંભ કરીએ, પણ રાખીએ ક્યાં? એટલે આદ પુરુષે કીધું કે જાઓ સતને આધારે, સતને આધારે રાખો. વચન રૂપી વસ્ત્ર ધારણ કરી સૃષ્ટિ આરંભો અને સતને આધારે રાખો. માં તો રાજી થઈને આવ્યા કે ભાઈ સતને આધારે આપણે સૃષ્ટિ રાખીએ. વળી આ પુરુષે કીધું કે વાત સાચી, વચન રૂપી વસ્ત્ર ધારણ કરી અને સૃષ્ટિનો આરંભ કરીએ, સતને આધારે રાખીએ, પણ એનો સાક્ષી કોણ? એનો સાક્ષી કોણ? કે સત કે અસત? એનું સાક્ષી કોણ? વળી પાછા માં આવ્યા કે પ્રભુ હવે તો હદ કરી. તો કે કેમ? કે વચન રૂપી વસ્ત્ર ધારણ કરી સૃષ્ટિ આરંભીએ, સતને આધારે રાખીએ, પણ આ તો સાક્ષી માગે છે, સાક્ષી. એટલે આદ પુરુષે કીધું કે જાઓ વચન રૂપી વસ્ત્ર ધારણ કરી સૃષ્ટિનો આરંભ કરો, સતને આધારે રાખો. એનો સાક્ષી હું, હું, હું. બસ તે દીને આપણે હું કરીએ છીએ. અંદર બેઠો સાક્ષી છે, પણ તોય આપણે હું. જેમ હોય તેમ. 2 સીટીએ ખીચડી પાકતી નથી, 3 સીટી વાગતી નથી. હું, હું, હું. રામદેવજી મહારાજ અજમલજી મહારાજને કેવા આવ્યા છે, એને બદલે અજમલજી મહારાજ પોતાના પિતા પોતાને પગે લાગવા જાય. ભગવાને હાથ પકડ્યા. પિતાજી આ શું કરો છો?
નહીં ભગવાન, મને સપનું આવ્યું, મારું સપનું જૂઠું પાડો. રામદેવજી મહારાજ કે પિતાજી, આપને આવેલું સપનું સત્ય છે, સાચું છે. હવે આ લીલા હું સમેટવા માંગુ છું. તા તો રાજભવનના બધા લાગતા વળગતા સદસ્યો ચારેય બાજુથી ભેળા થઈ ગયા. નગરના નગરવાસીઓ રાજભવન ફરતા ટોળે ટોળા કે આજે કઈક ભગવાન કે દિવસના ડાલીબાઈનો હાથ પકડીને ગયા હતા તે દિવસના આજે આવ્યા છે, આજે આવ્યા છે. પણ પિતા પુત્રની કોઈ ગંભીર ચર્ચા થઈ રહી, ગંભીર ચર્ચા થઈ રહી છે. જ્યાં જેમ સમેટવાની વાત આવી, આ કોઈને ગમતું નથી, કોઈને ગમતું નથી. બ્રહ્મદેવજી મહારાજ, મા મેણાદે, સગુણા બા, નેત્રા દેવી, બધા ભક્તો, સંતો, જિજ્ઞાસુ આત્માઓ જેને ભગવાને પોતે આંખ આપી હતી, આવા દીર્ઘ દ્રષ્ટા બધા કોઈ હા પાડતું નથી. ભગવાને વિચાર કર્યો કે આ બધાનો મોહ મારા શરીર ઉપર છે, લીલી શરીરનો મોહ ખેંચી લો. ભગવાને બધા પોતા તરફ આવીને આવી રીતે કાયમ ને કાયમ રહો, અહીંયા રોકાવ. કોણ કે દશરથ રાજા, અહીંયા જ રહો. કોણ કે નંદ બાવા. પણ પિતાજી, મારી બાલ્ય અવસ્થા પૂરી થઈ, મારા શરીરમાં યુવા અવસ્થા આવી છે, મારે ધર્મનો સંગ્રામ કરવો છે, મારા નિજી આત્માઓ, મારા ભક્તોને પ્રસન્નતા દેવી છે અને અધમોનો ઉદ્ધાર કરવો છે. પિતાજી, હું અહીંયા આળોટવા નથી આવ્યો, આ સંપદા ભોગવવા નથી આવ્યો, પ્રતિષ્ઠા મેળવવા નથી. એમાં જ અજમલજી મહારાજ એવું ઈચ્છે છે કે તમે કાયમ કાયમ અહીંયા રહો, આવી લીલા કરતા રહો. પણ ભગવાને નંદ બાવાને ચતુર્ભુજ સ્વરૂપે વચન આપ્યું હતું. નંદ બાવાને જશોદાને બહુ દુઃખ લાગતું હતું. શું કામ? કે અમે તારા મા બાપ નથી. વસુદેવ અને દેવકી તારા મા બાપ છે, અમે તારા પાલક મા બાપ છીએ. નહીં કાના, નહીં લાલા, નહીં કૃષ્ણ, નહીં, તું અમારો છો, અમે તમારા છીએ, અમે તારા છીએ. હા, પણ યાદવોના કુલ ગુરુ કોઈ દી જૂઠું ન બોલે. કૃષ્ણ યાદવોના કુલ ગુરુ ગર્ગાચાર્ય મહારાજ જૂઠું ન બોલે. એણે તો મને કાનમાં કીધું કે આ નંદ, આ કૃષ્ણ વસુદેવ અને દેવકીનો છે, એ તો થોડીક વ્યવસ્થા માટે તારે ઘેર ગોકુળમાં મૂકી ગયા હતા, તારો નથી. આટલી જ વાત. અને એમાં વેદના ઉપડી હતી. કેવી? એક એક શ્વાસે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ભગવાન કેટલી બધી વાતો સમજાવે છે, પણ કોઈ વાતમાં નંદ જશોદા હાજ પાડતા. એટલે બધા વ્રજવાસીઓને ભગવાને કીધું કે વ્રજવાસીઓ, હું તમારો છું, તમારો જ રહીશ, પણ તમે બધા આંખો બંધ કરી જાઓ. એટલે ભગવાનના શ્રી મુખે નીકળેલા વચનને કોઈ ઉથાપી શકતું નહોતું. આંખો બધા બંધ કરી ગયા. જુઓ તમારા હૃદયમાં, જુઓ હું છું કે નહીં, જુઓ બાળકૃષ્ણ છે કે નહીં. બધા વ્રજવાસીઓ આંખો બંધ કરી ગયા. હૃદયમાં જ્યાં જોવે છે ભગવાનની આ પરાના વચને એને અંતર દ્રષ્ટિ આપી કે જુઓ હૃદયમાં, જુઓ હૃદયમાં, જુઓ. બધા જોવે છે હૃદયમાં. તો નાનકડું કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ બધાના હૃદયમાં પ્રગટ થયું. બધા વ્રજવાસીઓ
બધા મંડ્યા જોર જોરથી, એ હમારા લાલા હે, હમારા કૃષ્ણ હે, હમારા બધાનો ભગવાન બન્યો. પણ બે વ્યક્તિઓએ આંખ બંધ ન કરી તો ન જ કરી. કોણ? જશોદાજી અને નંદ બાબા. કે અમારે હૃદયમાં નથી જોતો, અમારે તો મેદાનમાં જોઈએ છે. અમારી હારે રમતો રમાડતો, એ અમારા માખણ ને અમારા મટકા ફોડતો, અમારી આંગળી પકડી અને ક્યારેક અમારો હાથ પકડીને રસ્તો બતાવતો, ક્યારેક અમારે રસ્તે હાલતો, એવો અમારે મેદાનમાં જોઈએ છીએ, હૃદયમાં નથી જોતો. પછી ભગવાને છત્રભૂત સ્વરૂપે નંદ જશોદાજીને વચન આપ્યું કે હવે તમારો જ બનીને આવીશ, પણ મરુભૂમિમાં, તુવર વંશમાં. પિતાજી તમે અજમલ બનીને આવો, માં તમે મેણાદે બનીને આવો, વળી તમારો રામદેવ બનીને આવીશ. તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. આજે ભગવાનને વચન આડું આવ્યું, તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ. પિતાજી મને જરા સમજો, હું બાળક તમારી વચ્ચે કેવી રીતે રહી શકું? પિતાજી મને સમજો. નંદ બાબા કે નહીં. રામદેવજી મહારાજ કે પિતાજી આવી રીતે બધાને જીવતા કેમ કરી શકું, મને જરા સમજો. અજમલ રાજા કે નહીં. અજમલજી મહારાજ શૂન્ય થઈ ગયા છે, ડૂબકી મારી ગયા. ક્યાં? સહજ સમંદરમાં, નિજ વૃત્તિઓમાં. નિશાન તો હતું દ્વારકાધીશનું. ભગવાને બધામાંથી પોતાનો મોહ, શરીરનો મોહ હતો, એ ખેંચી લીધો. ભગવાન કે છે, ભાઈઓ સાંભળો, એ કોઈ મારા લગ્નમાં આવ્યા હતા? બધાએ કીધું હા. એ મિષ્ટાન જમ્યા હતા? તો કે હા. નવા વસ્ત્ર પહેર્યા હતા? તો કે હા. નાચ્યા કૂદ્યા હતા? તો કે હા. તો કે જાઓ બધા નવા વસ્ત્ર પહેરી આવો, નાચતા કૂદતા આવો. બિચારા બધાને એમ કે ભગવાન કઈક નવી લીલા કરવાના હશે, એટલે બધા ગયા ઉતાવળા. નવા કપડા પહેરી આવ્યા, નાચતા કૂદતા આવ્યા. ભગવાન બધાને નીલમ ઘોડે સવાર થઈ રામા સરોવરને કાંઠે લઈ આવ્યા. ભગવાન રાહ જોવે છે કે માસીના દીકરાને સમાચાર મોકલ્યા છે, પણ હરભુજી હજી આવ્યા. કારણ કે મેં એને વચન આપ્યું છે કે તમારા હૃદયમાં ભાવ જાગે મારા પ્રત્યે, ત્યારે હું મારો દેશ બતાવીશ. સમાચાર લખ્યા, સંદેશો લખ્યો, સંદેશો દેવા કોઈને મોકલ્યો કે હરભુજીને કહેજો કે હું સમાધિ એટલે મારા રાજવી રૂપને પડદે કરવા જાઉં છું, એટલે જલ્દી આવો. મેં તમને વચન આપ્યું છે કે મારા દેશમાં લઈ જાય. પણ હરભુજીને બરાબર એ જ વખતે મગજ પડ્યો કે ભગવાન મારા વિના રહી શકતા નથી ને, એટલે આવા સમાચાર મોકલે છે. પણ આ વખતે ભગવાન જ્યાં સુધી મારે ગામ આવે નહીં ત્યાં સુધી આપણે જવું નથી. આવો પ્રસંગ એક જલારામ બાપાનો બન્યો હતો. જલારામ બાપા એનો એક સેવક ગોંડલની બાજુમાં વાડાસણા ગામનો નારણ કરીને ખેડૂત હતો. છેલ્લી અવસ્થામાં જલારામ બાપાને બેઠકની પીડા થઈ, એટલે નાણ ભગત એને લઈ આવ્યા પોતાની વાડીએ. હાથ પોથ અને જમીન, માલ, પશુ બધી રીતે સુખી માણસ. એટલે સાંજે બેઠા જલારામ બાપા અને નાણ ભગત એના પગની સેવા કરે છે. જલારામ બાપાને એવું ઉમંગ આવ્યો કે નારણ આટલી બધી મારી સેવા કરે છે, તો તારી કઈ ઈચ્છા હોય તો માંગ ને નારણ, જે ઈચ્છા હોય તે માંગ.
અને એ જ ઘડીએ નારાયણ ભગતના વિચારો છે ફરી ગયા કે મને કાંઈ આપી શકે એમ હોય તો એનું પોતાનું નો મટાડી દે. ભાગવીન મળે નહીં ભલી વસ્તુ કો ભોગ, વનરાય પકન લગીને ચચિયન મેં આયો રોગ. અહીં વનરાય પાકીને અહીં આની ચાંચ પાકી, બધું બરાબર થઈ ગયું. હે દીકરા દીકરીઓ આમ હવે એ બેસીને જોવાનો વારો આવ્યો, તાકે તમને તો મુંબઈ લઈ જવા પડશે. ભાગવીન મળે નહીં, ભાગવીન મળે નહીં. કદાચ એ ભાગ્ય વિના ધક્કો મારીને તમને ભેળા કરી દઈએ, પણ ભાગ વિના આ વસ્તુ તો મળે નહીં. સત્સંગ એ તો ભાગ્ય વિના મળે નહીં, એમ સંતો કહે છે. જલારામ બાપા કે હજી કે નાણ માગ તો કરો, કાંઈક મારી મોજ ખાલી જાય. તો નાણ ભગત કે બાપા જવા દો ને એ વાત. શું કામ? કે કઈ જો પોતામાં શક્તિ હોય તો પોતાનું મટાડી ન દે, મને આપે. શું આપે? એવો બધો આમાં એને પોરસ થયો કે મારી પાસે બધું છે, ગુરુ મને શું આપતા હતા, એવું થયું. ત્રીજી વખત જલારામ બાપાએ કીધું કે નાણ એ ભાઈ એ મારી મોજ ખાલી જાય. તો એ નારાયણ ભક્તે માગ્યું કે એમ કરો ને બાપા, એ મારી વાડી લીલી રાખજો, મારી વાડી. જલારામ બાપા કે તારી વાડી તો મારો ઠાકર લીલી રાખશે ગલા, તારી વાડી તો લીલી રાખશે, પણ તારો મારો આટલા વર્ષનો સંગ થયો, એ સંગનો તને રંગ ન લાગ્યો. આ વાડી ઘોડી ખેતર માગવા માંડ્યો, આત્માનો કોઈ રસ્તો તને સૂઝ્યો નહીં કે આ દેહમાંથી મારું જીવન કઈ ગતિમાં લઈ જાઉં. આવું ગુરુને નું આવી રીતે હરભુજી કે જાવું નથી. ભગવાને વિચાર કર્યો કે સમય પૂરો થાય છે. દૂર દૂરથી સાધુ સંતો જિજ્ઞાસુ ભક્તો, એના તુવર વંશના બિરાદરો અને જેણે જેને ભગવાને પોતાની આંખે અંજવાળા કર્યા હતા, એ બધા દોડી દોડીને આવ્યા. ભગવાને સાધુનું રૂપ લઈ અને ડાલીબાઈ પાસે જઈને કીધું, अरे डाली, अरे इधर क्या कर रही है डाली, देख तो सही, ये तारो भगवान पर्दे होने के लिए जा रहो है. अरे देख रामा सरोवर के किनारे तो देख मानव मेहरामण उमट्यो. डाली के कड़जुगना साधु तारी जीभ कपाई, मारा भगवाने तारो શું બગાડ્યું છે, એને સમાધિમાં મોકલે છે. એ ડાલી જૂઠ બોલું રામ દુવાય જૂઠ બોલું. અને પછી ડાલીબાઈ ભાગ્યા છે. જય રામદેવ જય રામદેવ જય રામદેવ. માનવ મેરામણ વિંધતા વિંધતા આવ્યા. આજ પહેલી જ વખત એને ભગવાનની આંખોમાં આંખ મિલાવી અને ભગવાનનું તેજ એને શું કહે છે. આજ પહેલી વખત ડાલીબાઈ ભગવાન સામું જોયું. ડાલી અવધિ પૂરી થઈ. ડાલી આ બધાને જીવતા 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 જ કરતો જાયશ તો મર્યાદા તૂટી જશે. ડાલી હવે આ જાજમ સમેટવા માંગુ છું. ડાલીબાઈએ કીધું કે ભગવાન પેલા અમને સમેટી લો, પછી જાજમ સમેટો. પ્રભુ આવી લીલા મૃતલોકમાં કર્યા પછી તમે અમને અહીં મૂકીને ચાલ્યા જશો, પછી કોને આધારે અમે જીવન જીવીશું? આના કરતા આવો આનંદ અમને ન બતાવ્યો હોત તો પશુની જેમ, ચાર પગાળા જનાવરની જેમ ભાઈ મૈથુન આહાર નિંદ્રામાં ડૂબકા મારતા હોત. પણ ભગવાન તમે અમારી આંખ ઉઘાડી, વિવેકનું ઘર, જાગૃતિનું ઘર બતાવ્યું, નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી, અમને પોતાના કર્યા. અને હવે પ્રભુ ભગવાન અમારી કોઈ વાત તમારે ગળે ન ઉતરતી હોય તો સાંભળો પ્રભુ.
નાને મોઢે મોટી વાત કરું છું. આપ જ્યાં ઊભા છો ને, હે રામદેવ, જ્યાં તમે ઊભા છો એ સ્થાન તો મારું છે, મારું છે. ભગવાને કીધું કે ડાલી સંભાળીને બોલજે. આમાં બધાય મૂર્ખ બેડા નથી થયા. આમાં તો કેટલાય ગુરુમુખી છે, કેટલાય અભ્યાસી છે, કેટલાયને એના સદગુરુ સંતોએ આંખ આપી છે. એવા દીર્ઘ દ્રષ્ટા છે, વિવેકવાળા છે. સંભાળીને બોલ. તારું આ સ્થાન હોય તો એનું પ્રમાણ બતાવ. ડાલીબાઈએ કહ્યું, ભગવાન, 1.25 હાથ જમીન હજી વધારે ખોદાવશો ને તો મારી સામગ્રી બધી મળી આવશે. અને પાછું કેવું કીધું કે ભગવાન, એ તમે જ્યાં ઊભા ને ત્યાંથી 11 હાથ છેટે એ અહીંયા તમારું સ્થાન છે. ત્યારે તો બધાને ખબર પડી કે આપણે માનતા હતા કે ડાલીબાઈ તો હરિજનની દીકરી છે, પણ બધાને ખબર પડી કે ડાલીબાઈ તો સાક્ષાત જગદંબા છે. 1.25 હાથ જમીન ખોદ્યા પછી એક અંચડામાં શ્રીફળ, કંકુ, આટી દોરું, કાક્ષી આ વીંટાળેલું મળ્યું. ડાલીબાઈએ શ્રીફળ હાથમાં લીધું. એના કપાળમાં આપોઆપ કંકુ વર્ણું કપાળ બન્યું. અને આજ ડાલીબાઈ રામદેવજી મહારાજના દિવ્ય સ્વરૂપને પોતાની આંખોમાંથી પીવા માંડ્યા. આંખોમાંથી થોડી જ વારમાં ડાલીબાઈની 2 આંખોમાંથી એક તેજ નીકળ્યું અને ભગવાનના શ્રી ચરણમાં જમણા પગને અંગૂઠે સમાઈ ગયો. આખી સભા જે જે કાર કરે છે, આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. ધન્ય ધન્ય ધન્ય. ભગવાન રાહ જોવે છે. હજી હરબુજી નહીં આવ્યા, હજી મારો ભાઈ ને આવ્યો. મેં એને વચન આપ્યું છે મારા દેશમાં લઈ જઈશ, પણ હજી નહીં આવ્યા, હજી નહીં. ભગવાન તુવરવંશને વચન આપે છે કે હે તુવરવંશીઓ, તમે ભલે મારી સાથે ગમે તે રીતે વર્ત્યા હો. એક તુવર તો એવું બોલ્યો, તુવર એક એવું કડક કેવું કે આ રામદેવ धर्म को भ्रष्ट कर रहा है. ब्राह्मण और भंगी साथ में बैठ के भोजन नहीं ले सकते. देखो ये देखो क्या कर रहा है रामदेव, इसके बाद कोई नहीं मानो. જે વંશમાં અવતારની લીલા કરી છે, જે અયોધ્યામાં ભગવાન પધાર્યા છે, એ અયોધ્યાનો એક માણસ એમ કહે કે રામ સીતાને રાખે, હું મારી પત્નીને ન રાખું. પછી વચ્ચેની વાત નથી કરતો. ભગવાને યાદવા સ્થળી કરી છે. ઈશ્વર અહીંયા આવ્યા, પરમાત્મા અમાપમાંથી માપમાં આપણી જેવા બનીને આવ્યા, આપણને જગાડવા આવ્યા. પણ જાગ્યા કોણ? કે જેની પાસે મૂડી હતી, પૂર્વના સંસ્કારો હતા, જેને એવા સજ્જન પુરુષોનો સંગ હતો, જેના માતા પિતાએ એને સાચા રહેણીના, એ સંયમ નિયમના અમૃત પાયા હતા, એવા આત્માઓ જાગ્યા. બીજા તો નિંદા કરનારા તો નિંદા. એ 999 નિંદાની નદીઓ એવું. જી હા, શંકર ભગવાને માના સંવાદમાં આવે છે. એવું છે 999 નિંદાની નદી. નિંદા કરે સંસાર ને સહન કરે સંત. હા ઉગાડું. નિંદા કરે ઈ સંસાર, સહન કરે ઈ સંત. એટલે તમને ગોઠે ઈ કરવાની છૂટ છે. પણ અહીંયા આવ્યા પછી તો હું ના જ પાડીશ કે શું જરૂર છે નિંદા કરવાની. ભલા શું જરૂર છે? એ ટૂંકી આટલી આયુષ મુઠ્ઠીમાં લઈને આવ્યા. 60, 70, 80 વર્ષને આડે ગાળે તો અહીંયા
પણ શું જરૂર છે? જરૂર ભગવાન તુવર વંશને કહે છે, તમારા તુવર વંશમાં અવતારની લીલા કરવા આવ્યો છું તો સાંભળો. આ મારા રાજવી રૂપને પડદે કરવા જાઉં છું એ મૃત્યુ પામવા નથી જાતો, કારણ કે હું જન્મ્યો જ નથી તો મરું કેવી રીતે? અજન્મા તો મરું કઈ રીતે? પણ આ રાજવી રૂપને હવે પડદે કરવા આવ્યો. શું કામ? કે મારા રાજવી રૂપની પાછળ લોકો દોડ્યા કરે. આની આંખ આપો, આનો પગ આપો, આની જીભ આપો. એટલે રાજવી રૂપને પડદે કરવા જાઉં છું. પણ આ પડદો એવા પ્રકારનો છે, એ પડદાની પાછળ હું પ્રગટ બેઠો છું. એ મને હાકલ કરજો, એને હું હોકારા દઈશ. જ્યારે હાકલ કરશો, જ્યાં સમરું ત્યાં હાજરા હજુર તમને હોકારા દઈશ, તમારી હારે વાતો કરીશ. પણ મારા રાજવી રૂપને પડદે તમારી પેઢીએ પીરાઈના નૂર આપીશ. પણ આ મારો પડદો કોઈ ખોલતા નહીં. કદાચ દેવલોકમાંથી દેવતાઓ આવે ને તો એ મારા પડદાને ખોલતા નહીં. આવડું વચન આપી સંતો, ભક્તો, જિજ્ઞાસુ સાધુઓ, ભગવાનના હૃદયથી માનનારા એ બધાને ભગવાને વચન આપ્યું કે તમે ચારે બાજુ માનવતાનો ધર્મ એના અંજવાળા કરજો. જતી ને સતીની રહેણી, આ સંસારના પતિ ને પત્ની સંસારમાં ગયા હોય, પતિ પત્ની થયા હોય, જેમ પોતે પોતાના મા બાપને ઘેરે અમર ફળ થઈને આવ્યા, એમ એને ઘેરે અમર ફળ લાગ્યા હોય. દીકરા દીકરીઓ એનાથી સંતોષ ન હોય તો એને સંતોષ આપજો. અને એના પછીનું કીચડવાળું જીવન એના પગ ધોવરાવી અને ઉજળે રસ્તે લઈ જાજો. જતી ને સતીની રહેણી પર લઈ જા. હે મારા સંતો, હે મારા ભક્તો, હે મારા સાધુઓ, આ ધર્મનો મહિમા વધારજો. જ્યોત ને જ્યોતિને અંજવાળે અનેક જીવોને સાચે રસ્તે ચડાવજો. અને જ્યાં જરૂર પડે ત્યાં મને પોકાર કરજો, હું આવીને હાજર રહીશ. આવું વચન સંતો ભક્તો. ભગવાન દ્રશ્યમાંથી અદ્રશ્ય થાય, રાજવી રૂપને પડદે કરી અને સ્વયં જ્યોતમાં પ્રગટ થાય છે. આવી અદ્ભુત લીલા ભગવાન રામદેવજી મહારાજે કરી છે. હવે પછી આ અદ્ભુત લીલા સાથે જોડાયેલા હરભુજી નહીં, હરભુજીને આપેલું વચન, આ વચનનું શું થાય છે એનો મહિમા બપોર પછીની કથામાં. પછી એ વચન આપ્યા પછી આપણા મલકમાં, આપણા આ ગિરનાર ક્ષેત્રમાં, જંબુ દ્વીપમાં, સોરઠ ખંડમાં, આર્યાવર્તમાં, આપણી આ ભૂમિ ઉપર ભગવાન આ ગેબીને ભોયરે સંતના રૂપે કેવી રીતે આવે છે અને ચારે બાજુ ધર્મનો મહિમા વધારે છે. ભગવાન સંતનું રૂપ લે છે એટલે બધી જ્ઞાતિઓમાંથી સંતો થવા માંડ્યા. બધી જ્ઞાતિઓમાંથી, ટોટલી બધી જ્ઞાતિઓમાંથી સંતો. એટલે બાવા નહીં, બાવા થવા માંડ્યા એમ નહીં. સંતો એટલે સમાનતા વાળા, બધાને એક રૂપે જોવા વાળા, અટલ વિશ્વાસ વાળા, સહન શક્તિ વાળા, આવા સાધુઓ થવા માંડ્યા. એકો એક જ્ઞાતિમાંથી, દરેક જ્ઞાતિ, કોઈ જ્ઞાતિ બાકી નહીં. ભગવાન જ્યારે સંતના રૂપે આપણા ક્ષેત્રમાં પધાર્યા ત્યારે સંતો ચારે બાજુ સંતો, સાધુઓ થવા માંડ્યા. બહેનો, દીકરીઓ, ભાઈઓ, સમજણના ઘરમાં જે ગયા એના જીવન સાધુ જેવા થઈ ગયા, જીવન બદલાઈ ગયા. એને કઈ કપડાં બદલાવાની જરૂર પડી ને, હૃદય બદલાઈ ગયા, એના આત્મા બદલાઈ ગયા, એની રહેણી બદલાઈ ગઈ, એનો વિશ્વાસ દૃઢ થઈ ગયો. આ મહિમા બપોર પછીની કથામાં વાગોળશું.
આજ આપણા સંતો પધાર્યા છે તો હૃદયપૂર્વક રાજીપો લઈએ અને સંતોને કહીએ કે આપ પણ બે અમૃતના વચનો આશીર્વાદ રૂપે અમારી આ નકળંગ ધામની સભાને આપના જ બાળકોને આપનો જ પરિવાર સમજી અને અમીના છાટણા કરે એવી રીતે અમૃત વચનો કહો, કાનમાંથી એના હૃદયમાં સમાય, એના જીવન ધન્ય બની જાય, એની પેઢીઓ ધન્ય બની જાય. એક સુંદર મજાનો ઠાકર દ્વારાનો સંદેશો છે. એવા પ્રકારનો આપણે આ ઠાકર દ્વારામાં જ્યોતને અજવાળે અને નેજાની નિશાનીએ માથું નમાવવા જઈએ છીએ. એ ભૂમિ, આ ભૂમિનું દાન ગોવિંદભાઈ પોલાભાઈ હુંબલ, આ ભૂમિનું દાન એ તો 12 વીઘાનું આપતા હતા, પણ ભગત બાપાએ એમાંથી એક ભાગ લીધો અને એ સમજણવાળા વિવેકવાળા એ ત્રીજા ભાગમાં ઠાકરનો દ્વારો બનાવી અને આપણને સૌને વિશ્વાસ આપ્યો. ગોવિંદભાઈ પોલાભાઈ હુંબલ, કરશનભાઈ, ગોવિંદભાઈ તથા સમસ્ત એનો પરિવાર બધાને રામદેવજી સુખી રાખે. પ્રગટ નકળંગ ધામ આ ભૂમિદાનથી એમનો હૃદયપૂર્વક ભાવ અને સદભાવ માને છે. ધન્ય છે, ધન્ય છે. એ દાદાને માઇક આપે. ગોપાલ દાદા કચ્છમાંથી પધાર્યા છે તો બે બાપા બે વાત જી